હોય તો પ્રેમરૂપી દોરીએથી જ બાંધી શકાય છે. અને પ્રેમરૂપી દોરીએથી બંધાયેલા ભગવાન ગોપીઓને ભગવાન દેખાણા છે. ભગવાન પાછા આવી ગયા. ગોપીઓ જ્યારે વિરહાતુર થઈ ગઈ ત્યારે ભગવાન પાછા આવી ગયા અને પછી કહે છે કે કનૈયા, હવે તું એવો રાસ કર જેમાં કોઈ જ નહીં. હે, આજે એવી જગ્યા कि जहां हम दुनिया छोड़ चलेंगे, जहां कोई नहीं होगा, जहां सिर्फ हम और तुम होंगे. અને ભગવાન કહે છે કે તો પછી ચાલો યમુનાના કિનારે. યમુનાના કિનારે ભગવાન ગોપીઓની સાથે આવ્યા છે. યમુનાના જળની અંદર જ્યારે ભગવાને રાસ કર્યો છે, પણ ત્યાં તો પરીક્ષિત રાજાની ધીરજ ફૂટી ગયો કે ધર્મ સંસ્થાપનાર્થાય પ્રસમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન. કે ભગવાન તો ધર્મનું સ્થાપન કરવા આવ્યા હતા અને આ પર સ્ત્રીઓની સાથે રાસ. સુખદેવજી મહારાજ કે બસ હવે કહી શકાય એમ નથી. એ ચોથો રાસ ભગવાન રમી લીધો. જમુના કિનારે કાનો વાંસળી વગાડે, સુરએ નયે વારે રેલાય રે. જમુના ને કાંઠે કાનો વાંસળી વગાડે, સુરએ નયે વારે રેલાય રે. વાંસળી ના સુર સુણી ગોપીઓ પાને, વાંસળી ના સુર સુણી ગોપીઓ પાને ભૂલે. સૂર્યના એવા રે રેલાય રે. ઝરમર ઝરમર મેહુલીઓ વરસે, રાધા સંગ કાનો પિંજાય રે. ઝરમર ઝરમર મેહુલીઓ વરસે, રાધા સંગ કાનો પિંજાય રે. કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકતી, કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકતી. બારે મેઘ આજે મંડાય રે, બારે મેઘ આજે મંડાય રે. જમુના ને કાંઠે કાનો વાંસળી વગાડે તો. પરમાનંદ થયો છે કે હે રાજન, જમુનાના જળની અંદર ગોપીઓના જાડા કપડા, એના આભરણ પાણીમાં પલળ્યા છે, એના ઓઢણાઓ માથે ઝરમર વરસાદ વરસે છે, ભીંજાણા છે. એ ભીંજાતા વરસાદમાં અને જાણે કે ભીંજાતા જમુનાના જળમાં ભગવાન કૃષ્ણએ ગોપીની સાથે જે છેલ્લો રાસ જ્યાં રમવાની શરૂઆત કરી છે. પરીક્ષિત રાજાને શંકા થઈ. સુખદેવજી મહારાજે કીધું છે એ રાસને અધૂરો છોડી દીધો છે. હે રાજન, તું મોક્ષ લેવા માટે બેઠો છે અને હું તને જો આ ચોથા રાસની કથા કહીશ ને તો કદાચ ને તને અભાવ આવી જશે, કારણ કે હજી તું પાત્ર થયો નથી. એમ કહેવાય છે કે મહાત્માજીઓને ખરેખર આપણા મનની અંદર કામ, ક્રોધ કે લોભ એ જો આપણને પીડતા હોય ને તો તમે રાસ પંચાધ્યાયની કથાને વાંચો, સાંભળો. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે, ભગવાન કૃષ્ણ ભાગવતકાર એમ પણ એમ કહે છે કે જો રાસ પંચાધ્યાયની કથાને તમે સાંભળો તો તમારું અંતઃકરણ નિર્મળ થઈ જાય છે. ભગવાનની ભક્તિ આપણા જીવનમાં ઉદય થઈ જાય છે. એવી આ રાસ પંચાધ્યાયની કથા છે. ટૂંકમાં સુખદેવજી મહારાજે
એ પછીની કથાને ડૂબ રાખી છે, કીધી જ નથી. પણ એ અદ્ભુત હશે, એની કલ્પના જ કરવી રહી. કેવી હશે? કલ્પના જ કરવી રહી. પણ અત્યારે ગોપીઓ ભગવાનને, એનો આત્મા, એનું સર્વ અસ્તિત્વ ભગવાનની સાથે જોડાઈ ગયું અને એની આપણે ધૂન કરી અને અત્યારે કથાને વિરામ કરશું. मेरी आत्मा की आवाज हरे हरे, मेरे आत्मा की आवाज हरी हरी, मेरी आत्मा की आवाज हरे हरे, मेरी आत्मा की आवाज हरी हरी, स्वामी नारायण नारायण हरे हरे, 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 तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, स्वामी नारायण नारायण हरे, स्वामी नारायण नारायण हरि ओम नमो नारायण, ओम नमो नारायण, हरि ओम नमो हरि नारायण नारायण, हरे हरे. स्वामी नारायण नारायण हरि. બોલો સ્વામિનારાયણ ભગવાનની, કૃષ્ણ કનૈયાલા, જય જય શ્રી રાધે. બોલો રાધા વિહારી ભગવાન કી. અત્યારે આગળનો કાર્યક્રમ હેમેન્દ્રભાઈ કહેશે. ભલે હવે તો આપણો એક જ દિવસ રહ્યો છે, કાલે તો કથાની પૂર્ણાહુતિ થશે. આપણે વહેલા મોડું હવે કંઈ જોવાનું નથી. કાર્યક્રમ છે ઝડપથી રાખજો. અને છેલ્લે હજી આપણા મનની અંદર જે ભાવ છે કે હવે તો જેટલો સમય છે એનો સદુપયોગ કરવો જ છે. પહેલાં તો સવારના પોરમાં તમે જડ બહુ ધગો નહીં, અને ધગો ત્યારે પછી સમય થઈ ગયો હોય એટલે પ્રેમ પ્રકાશ સ્વામીની પાસેથી આપણે હજી રાસ સાંભળવાનો છે. તો આગળનો કાર્યક્રમ હજી કદાચ 15-20 મિનિટ હાલશે. સભા સંચાલક અને એન્કર એવા જયેશભાઈ ભરાડ શાસ્ત્રી બે શબ્દ કહી દે, પછી અમારા ભાઈશ્રી તમને વિશેષ આગળનો જે કંઈ દોર છે એ તરફ આપણે લઈ જશે. જોરદાર તાળીઓના નાદની સાથે દિવ્ય આજના આ રાસ ઉત્સવના દિવ્ય કથા પ્રસંગોને આપણે વધાવી લઈએ. પૂજ્યપાદ વક્તા મહોદયશ્રીને વધાવી લઈએ. કોઈએ સરસ કહ્યું છે કે પેટનું કરી લેવું, પેટનું કરી લેવું, વેઠનું કરી લેવું અને પછી ઠેઠનું કરી લેવું. એમ આજે આપણે જે કાંઈ આ રાસોત્સવની અંદર રાસ રીમાં આ એમ કહેવાય કે વિક્રમ સંવત 2082ના નવા વર્ષના પ્રારંભની અંદર આવું સરસ મજાનું આ કકડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું છે. અને આપણને એવા વક્તા મળ્યા છે જે એક પોતાની મધુરમય શૈલીથી, એક આગવી શૈલીથી આપણને એમ થાય કે પોતે પણ એવા ભક્તિ રસની અંદર તરબોળ બની ગયા હોય છે, એવા ડૂબી ગયા હોય છે. અને પછી જ્યારે આપણે કથાનું રસપાન કરાવતા હોય ત્યારે ખરેખર આપણા હૃદયની અંદર એ કથા છે એ સોસરવી ઉતરી જાય છે. આપણે પ્રત્યક્ષતાની એ અનુભૂતિ જો કોઈ કરાવનારા હોય તો એવા વક્તા મહોદય ઘનશ્યામ સ્વામી છે. જોરદાર તાળીઓના નાદથી પુનઃ આપણે વધાવી લઈએ. ભક્તો, પોતે જે ભક્ત હોય, પોતે જે સંત હોય એ જ સામેવાળાના જીવનની અંદર ભક્તિ રસ પધરાવી શકે, એ સંતત્વ એની અંદર પ્રગટાવી શકે. તો આવા આપણને દિવ્ય વક્તા મળ્યા છે જેના ખરેખર આપણે સૌ કોઈ ઋણી છીએ. આ કકડ પરિવારે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. આજે લાખો લાખો અભિનંદન આપવા ઘટે. સૌ કોઈ કકડ પરિવારના આમંત્રણને માન આપી અને માનવંતા મહેમાનો, સ્નેહીજનો વગેરે આવી રહ્યા છે. સૌ કોઈને આ કકડ પરિવાર ખૂબ ભાવથી આવકારે છે. આવો વિશેષ જે કાંઈ કાર્યક્રમનો દોર છે અમારા પરમ ભગવતી ભાઈ શ્રી એવા પોપટભાઈની તરફ આપું છું. સૌ કોઈ અમને શ્રવણ કરશો. ફરાળ સરસ મજાનું તૈયાર છે, બધાને ફરાળ કરવાનું જ છે. અત્યારે થોડો સન્માનનો કાર્યક્રમ, આપણે બધું વ્યવહાર બધું કરવું જોઈએ. પણ હજી એક રાસ લેવાનો છે એટલે બહેનો બધા શાંતિથી બેસી રહેજો. રાસ લેવો છે ને આપણે? તમે આ કયો તો લઈ, નહીં તો શું? અમારે હેમેન્દ્રભાઈ કે હજી એક રાસ લેવો છે. રાસ લેવો જ પડે ને. કોને કોને લેવો છે? હાથ ઊંચો કરો એટલે ખબર પડે. પેલા જમણવાર કરવો, પેલા રાસનું આયોજન કરવું.
એટલે આ પુરુષોને નથી લેવો લાગતો હે આગળથી તો કાંઈ હાથ ઊંચો થયો જ નહીં એકે નથી લેવા બોલો ઘનશ્યામ મહારાજની જય આમાં કાંઈ જય તો સંભળાણી નહીં મારો અવાજ સંભળાય તમને બોલો ઘનશ્યામ મહારાજની જય ભાગવત ભગવાનની બાલકૃષ્ણ લાલ કી જય હા હવે કંઈક થઈ પી ગાડી એવું લાગે થોડી થોડી આપણે કક્કડ પરિવાર આયોજિત ભાગવત સપ્તાહમાં પધારેલા સર્વે મહેમાનોનું કક્કડ પરિવાર હાર્દિક સ્વાગત કરે છે આમ તો આસો મહિનાની અમાસ એટલે દિવાળી સૌ કોઈ આપણે ફટાકડા ફોડીને ઉજવી છીએ પણ ભાગવત કથાનો પ્રારંભ કક્કડ પરિવારનો થયો ને એટલે આપણા માટે તો બીજી દિવાળી થઈ આ વર્ષની કે ખોટી વાત છે મારી બીજી દિવાળી પણ પાછી ભગવત સપ્તાહમાં 2-3 દી થયા તા જલારામ જયંતિ આવી એટલે રઘુવંશી સમાજની દિવાળી કહેવાય આજે રઘુવંશી સમાજ પણ રાજકોટથી ઘણા બધા અમારા સમાજના ભાઈઓ આવેલા છે એમને પણ કક્કડ પરિવાર આવકારે છે એમાં વળી પાછું ગઈકાલે આપણે 56 ભોગ કર્યા એટલે એક ચોથી દિવાળી થઈ અને આજે કાયદેસર દેવ દિવાળી એટલે તુલસી વિવાહ તો આમ પ્રચલિત જ છે કે ભાઈ દેવ દિવાળીની દિવસે તુલસી વિવાહ હોય પણ આજે તો કથા અંતર્ગત પણ તુલસી વિવાહ આવ્યા બોલો એક આયરે એક ફ્રી બોલો ઘનશ્યામ મહારાજની જે એટલે આજે જે તુલસી વિવાહ છે ને એ તો આપણે ડબલ લાભ લેવાનો છે જે બપોર પછી કથામાં ને પછી પાછા કથા પૂરી થયા પછી તુલસી ત્યાં પછી 5 વાગ્યા પછી આપણે તુલસી વિવાહ કાયદેસર ઢોલ શરણાઈ માંડવો જાન અને ભેગા વર પક્ષ કન્યા પક્ષ હો કહી દઉં કે સરપ્રાઈઝ રાખું પાતીગળ લગન છે ભાઈ એટલે બધા તૈયાર થઈ જજો આ વહેલા તૈયાર થઈ જજો એમાં કૃષ્ણ અને રૂક્ષ્મણીના માતા પિતા બનવા માટે થઈ આપણે ભાઈ અરવિંદ કુમારના દીકરા એવા રિકેશભાઈ તેજલબેન અને ધ્રુવાંશ એમણે પોતે સ્વીકારેલું છે કે એ કન્યાદાન માટે પોતે અમૂલ્ય લાભ લેવા તૈયાર છે આપણે પણ એને તાલીઓને વધાવી લઈએ એટલે કન્યા પક્ષમાં ભીમજીયાણી પરિવાર તો ખરો જ કક્કડ પરિવારના આંગણે પ્રસંગ છે એટલે એ કન્યા પક્ષ માંડવા પક્ષમાં કક્કડ પરિવાર અને ભીમજીયાણી પરિવાર એ લોકો બેય જે પરિવાર છે એ માંડવા પક્ષમાં છે જાનૈયામાં તો હવે બાકીના વહી જાય બધા જાનૈયામાં વાંધો નથી ને કોઈને જાનમાંથી માનમાંથી જાનમાં ફેરફાર નથી કરવો ને પણ આપણે બધા એક જ છીએ ઢોલ નગારા વાગે તે આવી જાજો તમારે जिसके तड़ में लाडू उसके तड़ में हम બસ આપણે તો જ્યાં લાડુ હોય એ બાજુ રહેવું સમજ્યા કક્કડ પરિવારના આપણે હરેશભાઈ અને સાગરભાઈને બેને વિનંતી કરું આગળ આવી જાય સ્ટેજ પાસે એ લોકો આપણા સન્માનિત કરીશું હરેશભાઈને વિનંતી કરું ઓટાડો સર બોલો સ્વામિનારાયણ ભગવાનની જય એવી જ રીતે ભાવેશ ભગતને મારો અવાજ પહોંચતો હોય તો અહીં સુધી આવે આવો ભાવેશ ભગત છે હાજર કાંઈ વાંધો નહીં આપણે એમને પછી ચાલુ ઉડાડીશું જયેશભાઈ ભરાડ બોલો ઘનશ્યામ મહારાજની જય આવો એવી જ રીતે આપણે રાજકોટથી ભાઈ એવા છે આપણે બિપિનભાઈ રાધનપુરા આવો બિપિનભાઈ જેટલું કહી એટલું વોલ્યુમ કરી દઈએ છે નહીંતર આપણને કંઈ આમાં સમજાય નહીં હું કહું હું ને તમને સમજાય આ તો મારે ને તો બિપિનભાઈને તો પહેલી જ કથા છે પણ અમારો ઈશારાથી જ કામ ચાલે છે ક્યાંક ટાઈમ રહેતો જ નથી અમારે એમને ખાલી આમ સામે જોવો ને બિપિનભાઈ ઉપાડી લે એવી જ રીતે આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ફોટો રાજકોટ એમને પણ આપણે સન્માનિત કરવા છે સાલ ઓટાડીને સન્માન કરશે હરેશભાઈ કક્કડ સાગરભાઈ કક્કડ આવો બસ બે એકાબીજાનો ફોટો પાડી લેજો ફોટો પાડી લેજો એકાબીજાનો એવી જ રીતે આપણે ભાવેશભાઈ આવો ખૂબ જ સેવાભાવી અને સ્વામીના આ ભાવેશ ભગત આવ્યા ભાવેશ ભગત આવો આ ભાવેશ નામ આ લેવું ભાવેશ બેઠા આવી છે, ગયા એક એરે એક ફ્રી બે ભાવેશભાઈ આવો ભાવેશભાઈ આવો આવો ભાવેશભાઈ આ ભાવેશભાઈ નંબર 2 આવો રસોડા વિભાગમાં કામમાં છે કે ફ્રી છે નહીતર આપણે ભાઈ આપણા બોલાવી લ્યો ધીરુભાઈ ને બે મેનેજર છે મહારાજની જય. હાર પહેરાવીને સન્માનિત કરે બોલો ઘનશ્યામ મહારાજની જય.
આવો હર્ષુખભાઈ. હર્ષુખભાઈને સ્વામી હાર પહેરાવે. સાગરભાઈને વિનંતી કરું એઓનું સાલ ઓઢી રાખીને સન્માન કરે. આવો સાગરભાઈ આગળ સન્માન કરવા માગે છે તો નિર્મળાબેન પ્રભુદાસભાઈ. એવી જ રીતે હરેશભાઈ કક્કડ, સાગરભાઈ કક્કડ તરફથી રાકેશ કુમાર દત્તા કેશોદ, આવો જમાઈ રાજ આવો, એમને પણ સાલ ઓઢાડીને સન્માનિત કરશે. હરેશભાઈ કક્કડ સાલ ઓઢાડો. રાકેશ કુમાર દત્તાના સન્માનને આપણે તાળીઓથી બધા તાળી પાડો એટલે ભૂખ લાગે કંઈક. અહીં જ રહેજો હરેશભાઈ, સાલ લઈ લ્યો. આવો ત્યાર પછી આપણે અરવિંદ કુમાર સુરતના દીકરા એવા ભાઈ રિકેશભાઈનું પણ સન્માન કરો. નથી ઓઢાડી દો, રાજી રાખો બધાને. આવો પછી ચિંતનભાઈ આવ્યા છે, સંજયભાઈ કે ચિંતનભાઈ કોઈ નહીં? બોલો ઘનશ્યામ મહારાજની જય. મહારાજની જય. હવે આપણે અહીંયા જ ભોજન રૂપી પ્રસાદ લેતા પહેલા ગયા તૈયાર બધા. હાલો ભાઈ, અરે ભાઈ આવી જાઓ, ભાઈને સાલ ઓઢાડી દો. દીપેશ કુમારને, ભાવિન કુમાર આવી ગયો હોય તેમને પણ ઓઢાડી દો. ફોટો પડી જાય. હાલો આવી જાઓ કે તમે એને ઓઢાડવા સાલ ઓઢાડીને. ઘનશ્યામ મહારાજની જે. ભાવિન કુમાર આવી જાઓ, નજીક આવી જાઓ ઝડપથી. પણ લેડીઝ વિભાગમાં પણ થોડી જગ્યા કરી લે, કારણ કે નહીતર શું છે એમાં આપણે આમ તો પ્રેમ પ્રકાશ સ્વામીને સાંભળવા ને એ આપણા જીવનનો લાવો છે, પણ આપણે એને વિનંતી કરી કે જે દોહો બોલ્યા છે એ દોહો એક હું બોલીશ, એક બિપિનભાઈ બોલશે અને એક અમારે હેમેન્દ્રભાઈ બોલશે. ત્રણેય બોલી અને પછી હું પહેલા ગેરમાં રાસ ચાલુ કરી દઈશ. પછી જે તમારે ટાપમાં નાખવો હોય તે નાખજો, કારણ કે આમાં યુવાનોએ એકોય હાથ ઊંચા કર્યા નથી, કારણ કે એમાં ડીઝલ થઈ રહ્યું. આ તો મારી હસાવાની પ્રકૃતિ છે, એમાં ડીઝલ થઈ રહ્યું એટલે એકોય હાથ ઊંચા કર્યા નહીં. પણ આજ તો એકાદશી છે ને દેવ દિવાળી છે, એટલે બધા હવે તમને ભૂખ લાગી હોય તો ભલે ન લાગી હોય તો આ તો શિખંડ છે, બરાબર. આ તમે તમારા ભગવાનને સંભાળી અને ઝાપટજો. એક સમય શશી ઉદિત, એક સમય શશી ઉદિત ને અધિક હોય મનહુલાસ. યમુના યમુના તટ વ્રજ નાર જો, અરે જહર જોઈ મનહર રાસ. આજ શરદ પૂનમની સાઈડમાં લઈ રાતડી, લ્યો, આ શરદ પૂનમની રાતડી કોઈ વાંધો નહીં. અને ચાંદો ચડ્યો છે આકાશ. એ આજે હરખે હરખા ગોવાળિયા, એ જોને રમવા નીકળ્યા છે રાત. ધન્ય ધન્ય પંચાળાની ધરણી ને ધન્ય ધન્ય જીણા ભાઈ ને ધન્ય ધન્ય આ કકડ પરિવાર ને. અરે જહર જોઈ મનહર રાસ. આ બાપુ ભવનાથમાં હાલે કે નહીં? એ જુઓ જુઓ ને આરે જુઓ જુઓ ને સા એ લિયો આજ રસિયો રાસ. એ જુઓ જુઓ ને હારે, જુઓ જુઓ ને સાહેલીઓ, આ રસિયો રાસ રમે. એ જુઓ જુઓ ને હારે, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે. પંચાળામાં હરે, પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે.
જાડ રે આદિવાણી માંડવડી વચ્ચે વચ્ચે જાણે દીપક જાડે રે ફર 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 જન્મા જન્મા ફેરા ફરતા પર 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 જન્મા તેરા ફરતા કરતા રસની રાડ રસિયો રાસર મે ઓ વાલો મારો રસિયો રાસ રમે એ જુઓ જુઓ ને આરે જુઓ જુઓ ને સાર એ લિયો આજ રસિયો રાસર મે જુઓ જુઓ ને ચરચરી છંદ. રસિયો રાસ રમે ચરચરી છંદ કઠોર સઈ સઈ સરનાઈ ચોર ગઈ ગઈ બલ પ્રણવ ટોર ગઈ ગઈ બોલે એ જુગ જુગ બાજાતા જાત ટુક ટુક મધીરા રાજ ટુક ટુક યુ પંગ જાગ યદી ઉમંગ ડોલે દ્રગણદામ થઈ 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 દ્રગણદામ થઈ થઈ કણકણદામ દ્રુકડ દ્રુકડ ઘન ઘન નાચે એ હરી હરી યદી હેર હેર વિગત દુદુર બેર બેર પરગટ કર પેર પેર નટવર તેરે ધીરે પરગટ કર પેર પેર નટવર નાચે મારે લગની લાગી જગન શ્યામની જી હો નહીં રે ડરું લોક લાજતી રે મારે લગની લાગી છે ઘનશ્યામની જીવો નહીં રે ડરું લોક લાજતી રે હે મારે લગની લાગી જગન શ્યામની જી હો નહીં રે ડરું લોક લાજતી રે મારે લગની લાગી છે ઘનશ્યામની જીવો નહીં રે ડરું લોક લાજતી રે હે મારે રટના હે મારે રટના લાગી છે એના નામની જી હો નિર્ભે થઈ હું તો આજથી રે મારે રટના લાગી એના નામની જીવો નહીં રે ડરું લોક લાજતી હે રે મારે લગની લાગી છે ઘન શ્યામની જી હો નહીં રે ડરું લોક લાજતી રે મારે લગની લાગી છે ઘનશ્યામની જીવો નહીં રે ડરું લોક લાજતી રે અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે
આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા હું તો મોહી છું હો હું તો મોહી છું બાજુ કે રે બોરડે રે આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા અલબેલાજી મારે ઓરડે રે આવો ને અલબેલા કદબડ ભાગ લાગ પોત સરસ નવલ ભાગ અંતર અનુરાગ જાગ છબી અથાગ ભારી અતિ વિશાલ તિલક બાલ નિરખત જન હોની હાલ ઉન્નત ત્રૈરેત જાલ કાલ વ્યાલ હારી વિલસિત ભ્રૂથામ વંક ચિંતદ ઉર્જાત સંગ મૃદમગ બર બીચ પંક અંક ભ્રમર જ્ઞાની જય જય ઘન શ્યામ શ્યામ અંબુજ ત્રગ કૃતુદામ સુંદર સુખધામના સાવરે ગુમાની સુંદર સુખધામ નામ સાવરે ગુમાની દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી ગઢપુર નો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એને મને માયા લગાડી રે ગઢપુર નો નાથ મારો ગોપીનાથ દેવ છે એણે મને માયા લગાડી રે ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે એને મને માયા રે લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય
પાર સદર અમર તર અનુસર કર કર વર ધર મેર કરે હરિહર સૂર્ય અવર અચર અતિ મનર હર હર અતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ શિર સવર્ણ મે ગણ રવ પટ પરર ગરર પદ ગુગ રંગભર સુંદર શ્યામ રમે જીર રંગભર સુંદર શ્યામ રમે. હેલો હેલો. સત્વરે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણી વચ્ચે પૂજ્ય ઘનશ્યામ સ્વામી પધારી ચૂક્યા છે. જ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. બોલો વ્યાસ નારાયણ ભગવાનની જય. ભાગવત ભગવાનની જય. ઓમ ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદાહમ. બોલો વ્યાસ નારાયણ ભગવાનની જય. આવો ભક્ત. નિજ ભક્ત પાલમ કામાદિ કાલમ કુસુમાર્તિ સતાં રસાલમ સરસેકં શાલમ વંદે વિશુદ્ધં હરે કૃષ્ણ મેષમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામિને નમો વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રેલો. જેને ભજતા છૂટે પંદ કરે ભવ પારને રેલો. જેને ભજતા છૂટે પંદર કરે ભવ પારને રેલો. સમરો પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો. સમરૂ પ્રગટ
સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. જેને ભાવ બ્રહ્માદિકા દેવા ભજે તજે કામને રે લોલ. જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજી કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવ લહે રે લોલ. જેને અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવલ રે લોલ. વરવું સુંદર રૂપ અનુપ જુગલ ચરણી નમીરે નખ શિખા પ્રેમ સકે નાનાથ રહો યુરમાં રમી રે લોલ. નખ શીખ પ્રેમ સખી નાનક રહો રે માર મીરે લોલ. વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર રે લોલ. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર મેરે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ્વ્યવસ્થિતં સ્વામિનારાયણો શ્રીમાન સોયં વિજયતેતરામ. સોયં વિજયતેતરામ. પરમાત્માની પૂર્ણ કૃપાથી આજના પવિત્ર દિવસે પવિત્ર એકાદશીના દિવસે આપણને જે ભગવાનના પ્રથમ લગ્નની કથા સાથે તુલસી વિવાહ આ બધી કથાને સાંભળવાનો અદ્ભુત અવસર પ્રાપ્ત થયો. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના છેલ્લી જે ઉત્તર કથા ભગવાન ગોપ ગોપીઓની સાથે જ્યારે ગુલતાન થઈ વ્રજવાસીઓને એટલો બધો આનંદ આપે છે. આજે ભગવાન 11 વર્ષના થઈ ગયા છે.
પરમાત્માએ વિચાર કર્યો છે કે હવે જે કાર્યને વાસ્તે મારું પ્રાગટ્ય થયું છે એ મારી જે રાજસ લીલા એનો હવે હું આરંભ કરું. વ્રજવાસીઓના ગોપ ગોપીઓના પ્રેમની અંદર ભગવાન એટલા બધા ગળા ડૂબ થયા છે કે 11 વર્ષ ને 50 દિવસ વીતી ગયા છે. નારદજીને એમ લાગ્યું છે કે ભગવાને જે વસુદેવ અને દેવકીને સધિયારો આપી અને કીધું તું કે હે માં 11 વર્ષ અને 52 દિવસે હું જરૂર આવી અને તારી ખબર કાઢીશ, પણ ભગવાન તો પ્રેમમાં એટલા બધા મશગુલ થઈ ગયા છે કે ભૂલી ગયા છે. નારદજીને એમ લાગ્યું છે કે મારે યાદી આપવી પડશે. નારદજી પધાર્યા છે કંસની સભામાં, નારાયણ નારાયણ કરતા. નારદજીનું કામ છે ને બધાને જગાડવાનું. કંસે સ્વાગત કર્યું, કે છે પધારો ગુરુજી. પાછું નારદજીનું કેવું કે એ બે પાર્ટીમાં ચાલે. આપણે ચૂંટણીમાં ઘણા બે પાર્ટીમાં હાલતા હોય, ડબલ ક્રોસ, બરાબર. આ કાર્યાલયની અંદરથી ભજીયા ખાય ને પછી ઓલી કાર્યાલયમાં ગાંઠિયા ખાય, બરાબર. નારદજીનું કામ એવું, એને તો ભગવાનની હારે ફાવે ને કંસની હારે ફાવે. આ બધાયથી થાય નહીં, અમુક માણસોમાં જ હોય આ ખાસિયત. કે છે કે કંસ મને તારી ચિંતા થાય છે. કંસ કહે છે કે ગુરુ હું તમારો શિષ્ય છું ને એટલે મારી તમને ચિંતા થાય જ નહીં, તો સ્વાભાવિક છે. નારદજી મનમાં કહે છે કે તું હજી જીવતો કેમ છો ને એની જ મને ચિંતા થાય છે. કે છે કે કંસ તને કઈ ખબર છે? તો કે ના, આ દેવકીનો 8મો છે ને એ વ્રજમાં છે. કંસનું મોઢું ફાટ્યું રહ્યું છે. એ કે મોઢું બંધ કરી દે નહીં તો માયખું ઘસી જાય. ગુરુ તમે આ શું વાત કરો છો? તો કે હા, તઈએ હું વિચાર કરું કે કેટલાને મોકલા. પૂતનાને મોકલી, પ્લરંબાસુરને મોકલો, કેશીને મોકલો, ધેનુકાસુરને મોકલો, પણ કોઈ પાછા સરનામા અને પાછા જ નથી આવતા. સમાચાર દેવા કોઈ આવ્યા જ નહીં પાછા. આપણે તો હું ટપાલની અંદર ટપાલ આપણે મોકલીએ, કદાચ એડ્રેસ ઉપર માણસ ન મળે તો ટપાલ પાછી આવે. આ તો એ નહીં ગયા, એના કોઈ સમાચાર નથી રે. આ પૂતનાને મોકલે એ પાછી ન આવી, જેટલાને મોકલા એ ખબર દેવા જ નથી આવતા. હા, એ મને શંકા ગઈ છે કે એ બધા મયરા ન્યા જ ગયા હતા બધા, પણ પાછા કોઈ સમાચાર દેવાનું આવ્યા. જો આ વસુદેવ અને દેવકી છે ને, એમાં વસુદેવ એણે કૃષ્ણ જન્મો તો જ જેલમાં એને લઈને ટોપલામાં પધરાવી અને પેલા વ્રજની અંદર ગોકુળમાં નંદજીને ત્યાં મૂકી આવ્યા છે. અને કંસ ઊભો થઈ ગયો છે, તલવારની મૂઠ ઉપર એનો હાથ ગયો છે. ધર્મનો જબ્બો પહેરનાર વસુદેવ, મને એની ઉપર વિશ્વાસ હતો, આજ તો એના કટકા કરી નાખું. નારદજીએ વિચાર કર્યો કે ભગવાન મારી ઉપર ખીજા હે કે મહારાજ ઘરમાં તમે ક્યાં હળગાયું આ. નારદજી કહે કે હેઠો બેસ, તને નિરાયતે વાત કરું, ઉતાવળો થામા. વસુદેવને દેવકીને મારવાથી શું થશે? તારે જો મારવો જ હોય તો એ કૃષ્ણને માર. કે છે કે ગુરુ એને કેવી રીતે મારું? એક કામ કર, ધનુષ્ય યજ્ઞ કર. પ્રસંગ કરીએ ને તો કોકને બોલાવી શકાય. પ્રસંગમાં બોલાવી અને પછી તમે બે જણા હિસાબ કરી લેજો મામો ભાણે. ચાલો હું જાઉં છું હવે.
નારદજી તો ઉપડ્યા. કંસના મગજમાં આઈડિયો આવ્યો છે, ધનુષ્ય યજ્ઞના નિમિત્તે કૃષ્ણને બોલાવવાનું આયોજન કર્યું છે. એક એવો પ્રસંગ ગોઠવો છે. એ સમય હતો કે આવી રીતે શક્તિનું પ્રદર્શન થતું હતું. મલ્લ કુસ્તી ગોઠવાય, તાકાતનો પરિચય કરાવવામાં આવે. એ અત્યારે પણ ચાલુ છે. અત્યારે ચૂંટણી આવે ને એટલે બધા એનું પોતપોતાના ગુટની તાકાત બતાવવા માટેનું પ્રદર્શન કરે. એટલે સભાઓ યોજે, પ્રવચનો કરે, વચનો આપે. આ એક રાજનીતિનો ભાગ છે. કંસે એક ધનુષ્ય યજ્ઞ કર્યો છે. નારદજી આ બાજુ આવ્યા છે ભગવાન કૃષ્ણની પાસે. કૃષ્ણને કહે છે, કૃષ્ણ મને માફ કરજો, પણ પ્રભુ આજે હું તમને ચેતવવાને માટે આવ્યો છું. હું કંસની પાસે જઈને એને તો ચેતવી આવ્યો છું. તમને બોલાવશે, તમે મામો ભાણેજ બે હિસાબ કરી લેજો. પણ પ્રભુ મારે તો તમને એ કહેવાનું છે કે તમને જન્મ દેનારી માં દેવકી એ આજે કારાગૃહની અંદર રડી રહ્યા છે અને તમે એને વચન આપીને આવ્યા છો અને તમે દુખિયારી માતાને ભૂલી ગયા છો. ભગવાન કૃષ્ણ ગમગીન બની ગયા છે. કે છે કે નારદજી તમારી વાત સાચી છે. હવે સમય આવી ગયો છે મારા માતા પિતાને દુઃખમાંથી છોડાવવાનો. મામા કંસની સાથેનો મારો હિસાબ કરવાનો હવે ટાઈમ આવ્યો છે. ભગવાન ગૌશાળાની અંદર ગયા છે. ગાયોને હાથ ફેરવતા એના ડોકે ભગવાન માથું ઢાળી આંખમાં આંસુ આવ્યા છે કે આજે 11 વર્ષથી મારા માતા પિતા કંસના કારાવાસની અંદર દુઃખો સહન કરે છે અને હું અહીંયા માખણ મિશ્રી ખાઉં છું. બસ હવે તો એ માતા પિતાને મારે આજે દુઃખમાંથી છોડાવવા છે. ભગવાને દ્રઢ નિર્ધાર કર્યો છે. એને આડાવડું ન કરતા હોય ને તો સુકાઈ જશે. નિરાતે ઉખેડો, કોકને કેજો ઉખેડો, નહીતર એમ નહીં હાલે. એને નિરાતે ઉખેડજો. 1 મહિનાથી રોઈ પાછી. આમ ઉખેડતા જેને આવડે એને કેજો, કારણ કે એ તુલસી 1 મહિનાથી અમે રોઈ પાછી. હું તો અહીં કથા કરું, હું શું કરું? તમે મને કહો છો અત્યારે મોકલો, કોને મોકલો? તમે રસ્તો કરો કંઈક. અરે પણ ન્યા ગોતે લ્યો ને, મને કોકને કયો ને, મને શું કયો અત્યારે? હવે ખરા છો અત્યારે ખેતી કરવા હું 2 રૂપ લઉં તો થાય. અમારા ગોરબાપા છે ને થોડાક ભોળા છે.